યાત્રાધામ દ્વારકામાં નાતાલના મિની વેકેશનમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું। મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વાર પર ભક્તોની ભારે ભીડ જોવા મળી। દ્વારકા આવેલા ભક્તોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ગોમતી નદીમાં સ્નાન કર્યું છે, જે પછી દ્વારકાના વિવિધ ધાર્મિક સ્થળની મુલાકાત પણ લીધી છે। દ્વારકામાં અત્યારે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દ્વારકા ખાતે પહોંચ્યા। મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વાર પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે। દ્વારકાધીશના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે। પોષી પૂનમના પવિત્ર દિવસે યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આ પ્રસંગે સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓની શક્તિ દ્વાર સુધી લાંબી કતારો લગાવી હતી। પ્રાગટ્યોત્સવ નિમિત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલો અને રોશનીથી શણગારવામાં આવ્યું છે। દિવસ દરમિયાન મંદિરના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જે અંતર્ગત આજે અંબાજી નગરની દેવી મા અંબા હાથી પર બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળીને ભક્તોને નિજ મંદિરની બહાર દર્શન આપશે। આજે પોષી પૂનમના દિવસે મા અંબાનો વિશે પ્રાગટ્ય દિવસ છે, જેને લઈને યાત્રાધામ અંબાજી ખાતે મોટી સંખ્યામાં જે માઈ ભક્તો જે છે મા અંબાના દર્શને પહોંચ્યા છે। વહેલી સવારથી જ આમાં ભાઈ ભક્તો જે છે શિસ્તબદ્ધ મા અંબાના દર્શન અને આરતીનો લાવો લીધો છે। ત્યારબાદ આપ જોઈ શકો છો માનવ કીડિયારું જે છે યાત્રાધામ અંબાજી ખાતે પહોંચ્યું છે, કારણ કે જે માતાજીનું પ્રાગટ્યોત્સવ છે એ આ ભક્તો જે છે એ મા અંબાને વહેલી સવારથી હેપી બર્થડે અને બોલ મારી અંબે જય જય અંબેના નાદથી વિશ કરી રહ્યા છે। ત્યારે કહી શકાય કે યાત્રાધામ અંબાજી ખાતે 101 જે છે યજમાનો દ્વારા જે છે શક્તિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ યજ્ઞની અંદર જે છે 101 જે છે કુંડ બનાવેલા છે, તેની અંદર અલગ અલગ યજમાનો છે યથાશક્તિ જે છે અહીંયા પૂજા અર્ચન કરવાના છે। ત્યારબાદ કહી શકાય કે રાત્રિના સમયે અંબાજીની જે નાની નાની બાળાઓ છે, નાના નાના ભૂલકાઓ છે, મા અંબાના કાચા ચોકની અંદર જે છે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાના હોય। આજે આ અંબાનો જે અંબાજી ધામ જે છે એ સોળે કરાઈ ખીલી ઉઠ્યું છે। આપ જોઈ શકો છો શાકંભરી પૂનમ એને કહેવામાં આવે છે અને હાલ જે મહારાજ છે એ અલગ અલગ સબ્જીઓથી જે છે અહીંયા શૃંગાર કરવાના છે અને શાકંભરી જે છે પૂનમ છે તેને જે છે શાકંભરી પૂનમને અવસરને જે મનાવવાની જે છે તૈયારીઓ ચાલી રહી છે। મહત્વની વાત છે લાખોની સંખ્યામાં આજે જે માઈ ભક્તો જે છે અંબાના દર્શને આવનાર છે અને કહી શકાય કે મોડી સાંજ સુધી જે છે મા અંબાના ચાચા ચોકની અંદર બોલ મારી અંબે જય જય અંબે અને મા અંબાના ભાલુડા તેમને હેપી બર્થડે વિશ કરશે। અક્ષય ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અંબાજી। આજે પોષી પૂનમનું પવિત્ર દિવસ છે, ત્યારે નડિયાદના સંતરામ મંદિરમાં હજારો ભક્તો આવ્યા છે। ભક્તો આજના દિવસે સંતરામ મંદિરમાં બોર ઉછાળવાની પરંપરા નિભાવતા જોવા મળ્યા। વેપારીઓ હજારો મણ બોર લઈને નડિયાદ પહોંચ્યા હતા। મંદિરની બહાર બેઠેલા વેપારીઓ બોર વેચી રહ્યા છે। ભક્તો મોટી માત્રામાં બોર ખરીદીને બોર ઉછાળવાની પરંપરા પૂરી કરી રહ્યા છે। મહત્વનું છે કે સંતરામ મંદિરમાં બોર ઉછાળવા પાછળ માન્યતા છે। નાના બાળકો જ્યારે બોલી શકતા નથી, વાણી ખુલી ના હોય તેવા બાળકો માટે માતા પિતા અહીં માનતા રાખે છે અને બાળક જ્યારે સરખું બોલવા લાગે ત્યારે યથાશક્તિ પ્રમાણે બોર ઉછાળી શ્રદ્ધાળુઓ માનતા પૂરી કરે છે। આજના દિવસે દેશ વિદેશથી અનેક ભક્તો આ માનતા પૂરી કરવા આવ્યા છે। બાળક બોલતું ન હોય એના માતા પિતા અહીંયા ટેક રાખે છે। મારું બાળક બોલતું થશે તો અહીંયા બોર આવીને ઉચ્ચારીશ અને બાળક બોલતું થઈ જાય છે અને માતા પિતા શ્રદ્ધાપૂર્વક બોર ઉચ્ચારવા આવે છે। જ્યાં જ્યાં મંદિરના ભક્તો અને હવે આજ તો મીડિયા આ ટેકનોલોજીને લઈને વાજબી વેગે બધાને ખબર પડતી હોય છે, એટલે દેશના ખૂણે ખૂણેથી અને જ્યાં પરદેશમાંથી પણ બાળકોને બોલતા થાય એ માટે મહેનત રાખીને માતા પિતા આવતા હોય છે। પોષી પૂનમ એક આસ્થા શ્રદ્ધાનો એક વિષય છે। જે બાળક બોલતું ના હોય રાઈટ, તો તેના માટે એક શ્રદ્ધાથી એક એવો વિશ્વાસ ધરવામાં આવે છે કે એ કદાચ પોષી પૂનમ ભરીશ અને બોરા ઉચ્ચારીશ તો એનાથી મારું બાળક છે બોલતું થશે, તેવી એક આસ્થા શ્રદ્ધા છે। અને આ આસ્થા શ્રદ્ધાના લીધે પોષી પૂનમના દિવસે સ્પેશિયલી લોકો દૂર દૂરથી નોટ ઓવર ઇન ઇન્ડિયા પણ આઉટસાઇડ ઇન્ડિયાથી પણ લોકો આ પોષી પૂનમ ભરવા માટે આવે છે। એટલે એક શ્રદ્ધાનો વિષય છે અને એનાથી ઘણા બધા લોકોની આસ્થા ભેટ થાય છે અને એ જે ન બોલતું બાળક છે એ આ મહારાષ્ટ્રની કૃપાથી એ બાળક બોલતું થઈ જાય છે।